2026નું વર્ષ હું બધા જ વ્યક્તિઓ માટે કહી દઉં, દરેક જાતકો માટે 2026નું વર્ષ ખૂબ સારું આવી રહ્યું છે. ન્યુમરોલોજી પ્રમાણે તો 2 + 0 + 2 + 6 = 10. 10 એટલે 1 અને 1 એટલે સૂર્ય, અને પાછળ જ્યારે 0 આવે છે, જ્યારે પાછળ મીંડું આવે છે, તો 10 સૂર્ય જેટલી એનર્જી તમારામાં આવે છે. જે લોકો સિંહ રાશિ ધરાવે છે, ફેબ્રુઆરી મહિનામાં એમણે કોઈ પણ મંદિરે જઈ તલનું દાન કરવાનું છે. કોઈ પણ વ્યક્તિના કામ અટકતા હોય, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કંઈક ચેન્જ લાવવો હોય તો માર્ચ મહિનાનો ઉપયોગ કરી લેજો. માર્ચ મહિનાના સમયનો લાભ લેજો. માર્ચ મહિનો તમારા માટે ખૂબ શુભ સમાચાર લઈને આવે છે. કુંભ રાશિ, એમના જાતકો માટે વાસ્તુની દ્રષ્ટિએ તમે શું સૂચવો છો? એમની જે પૂજા છે એ પૂજાની અંદર પીળા કલરનું વસ્ત્ર પાથ્યા પછી જમણા હાથે ગણપતિજીને બેસાડવા અને ડાબા હાથે હનુમાનજીને બેસાડવા, અને મંદિરની ઉપર લાલ કલરનો પડદો લગાવો. જો આટલું કરશે તો આવતું વર્ષ એના માટે બહુ સારું આવશે. ઘણી વખત એવું પણ બને તમારી રાશિ કંઈક હોય અને તમારું નામ અ, લ અને ઈ ઉપરથી પડ્યું હોય, એટલે તમે મેષ રાશિના જાતક તરીકે ઓળખાતા હો, તો આવી દરેક વ્યક્તિઓએ આ યાદ રાખવું જરૂરી છે કે 2026નું વર્ષ તમારા માટે બહુ સારું છે. પણ હેલો, વેલકમ ટુ વીટીવીના સ્પેશિયલ એપિસોડ સમસ્યા આપની અને જવાબ બાપુનામાં. હવે આ સિરીઝના પાછલા ઘણા એપિસોડ તમે જોયા હશે ને, જેમાં તમને ઘણા બધા નવા ઉપાયો બાપુએ જે સજેસ્ટ કર્યા છે એ તમે જાણ્યા હશે ને. ઘણા બધાના જીવનમાં ફરક પણ આઈ એમ શ્યોર પડ્યો જ હશે. પણ હવે આ એપિસોડમાં આપણે એક નવી વાત કરવા જઈ રહ્યા છીએ. 2026નું વર્ષ જે હવે થોડાક જ દિવસમાં શરૂ થવાનું છે, અને કોઈ પણ વર્ષ નવું શરૂ થાય ને ત્યારે આપણને બધાને એ પ્રશ્ન થાય કે મારું આવનારું વર્ષ કેવું રહેશે. ગયા વર્ષમાં તો સુખ મળ્યું, દુઃખ મળ્યું, ખુશી મળી, બીજા બધા લાભ મળ્યા કે કશુંક મેળવવાનું રહી ગયું, તો આવનારા વર્ષમાં મારા એ સપના પૂરા થશે કે નહીં? તો આપણી સાથે છે બહુ જ જાણીતા જ્યોતિષ, જેમના દેશ વિદેશમાં લાખો ફોલોઅર્સ છે, એવા શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ. બાપુ, આપનું સ્વાગત છે વીટીવીના એપિસોડમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સૌ પ્રેક્ષકોને મારા જય માતાજી. બધાના મનમાં એવું ચાલતું હશે કે 2026નું વર્ષ આપણું કેવું જશે. તો ભાવિનભાઈ, આજે આપણે દરેક રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું આવશે એની ચર્ચા કરીશું અને એના ઉપાયો પણ બતાવીશું. ચોક્કસ ચોક્કસ. તો બાપુ, આપણે છે ને આ 2026નું વર્ષ કેવું રહેશે એની આપણે ત્યાં ચંદ્ર રાશિ પ્રમાણે જો હું બરાબર બોલતો હોઉં તો 12 રાશિ છે. તો આપણે જે પહેલી રાશિનો ક્રમ છે એનાથી અ, લ, ઈ અક્ષર ને મેષ રાશિ, જે મારા પપ્પાની રાશિ પણ છે, તો એનાથી શરૂ કરીએ કે ભાઈ 2026નું વર્ષ જેના નામના અક્ષર અ, લ, ઈ છે એમના માટે કેવું રહેવાનું છે? 2026નું વર્ષ હું બધા જ વ્યક્તિઓ માટે કહી દઉં, દરેક જાતકો માટે 2026નું વર્ષ ખૂબ સારું આવી રહ્યું છે. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે કોઈ પણ એવી વાતમાં કે કોઈ પણ એવી નેગેટિવ વાત કોઈની સાંભળશો નહીં, કે તમને ક્યાંક કોઈક આવીને એમ કહી જાય કે 2026નું વર્ષ છે, એમાં તમે આ ધ્યાન રાખજો, આવી પનોતી છે, આવો પ્રોબ્લેમ છે, આવું કશું આવવાનું નથી. કારણ કે 2026નું જો ટોટલ કરવા જઈએ ન્યુમરોલોજી પ્રમાણે તો 2 + 0 + 2 + 6 = 10. 10 એટલે 1 અને 1 એટલે સૂર્ય, અને પાછળ જ્યારે 0 આવે છે, જ્યારે પાછળ મીંડું આવે છે, તો 10 સૂર્ય જેટલી એનર્જી તમારામાં આવે છે. અને હું એવું માનું છું કે જે વ્યક્તિની અંદર એનર્જી હશે એ વ્યક્તિના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે અને નહીં આવે. તો આપણે શરૂ કરીશું. જી, 2026નું વર્ષ દરેક જાતકો માટે, દરેક રાશિઓ માટે કેવું જશે? જી બોલો. જી, બાપુ, મેષ રાશિ વિશે શરૂ કરીને એના પહેલા તમે આ સરવાળો કર્યો ને, એના પરથી મને એક પ્રશ્ન મગજમાં આવ્યો છે, જો તમે કહો તો પૂછી લો. જી જી, પૂછો. 2026નો સરવાળો પણ 1 થાય છે, તો જેનો જન્માંક કે મૂળાંક, ભાગ્યાંક કે મૂળાંક 1 હોય એમને શું કોઈ વિશેષ ફાયદો થશે આનાથી? આમ જનરલી એવું હોય છે કે મોસાળમાં મા પીરસનાર હોય તો એક કહેવત છે ને એ પ્રમાણે જેનો નંબર, જેનો મૂળાંક કે ભાગ્યાંક 1 છે, હું તો ત્યાં સુધી કહું છું, મૂળાંક હોય, માસાંક હોય, વર્ષાંક હોય અને ભાગ્યાંક હોય, આમાંથી કોઈ પણ વ્યક્તિને 1 હોય, 10 હોય, 19 હોય કે 28 હોય, આ લોકોને ફાયદો થવાનો અને થવાનો. પણ જેને નથી એને પણ ફાયદો થશે, કારણ કે સૂર્ય તો દરેક વ્યક્તિ જોઈ શકે છે અને સૂર્યનો તાપ દરેક વ્યક્તિને સહન કરવો પડે છે, અને સૂર્ય દરેક વ્યક્તિને ફળ આપે છે. માટે આ મનની અંદરથી કાઢી નાખજો કે માત્ર 1 નંબર વાળી વ્યક્તિને જ ફળ આપશે. બધા જ લોકોને 2026નું વર્ષ શુભ ફળ આપશે અને આપશે. અને હવે બાપુ, મેષ રાશિ આપણી પહેલી રાશિથી શરૂ કરીએ કે જેના અક્ષર અ, લ, ઈ છે.
તો મેષ રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેવાનું છે? મેષ રાશિના જાતકો માટે 2026નું વર્ષ ખૂબ ખૂબ સારા સમાચાર, ખૂબ શુભ ફળ લઈને આવ્યું છે. બસ માત્ર તમારે લોકોને એટલું કરવાનું છે કે જેટલા લોકોના નામ અ, લ અને ઈ થી શરૂ થાય છે, અથવા તો ઘણી વખત એવું પણ બને તમારી રાશિ કંઈક હોય અને તમારું નામ અ, લ અને ઈ ઉપરથી પડ્યું હોય, એટલે તમે મેષ રાશિના જાતક તરીકે ઓળખાતા હો, તો આવી દરેક વ્યક્તિઓએ આ યાદ રાખવું જરૂરી છે કે 2026નું વર્ષ તમારા માટે બહુ સારું છે. પણ તમારે લોકોને બસ એટલું કરવાનું છે કે દર મહિનાના જે દિવસે તમે જન્મ્યા છો, માની લો કે કોઈ એક વ્યક્તિ 3 તારીખે જન્મી છે, કોઈ એક વ્યક્તિ 8 તારીખે જન્મી છે, તો જેટલા લોકો મેષ રાશિવાળા છે અને એ મેષ રાશિવાળાના લોકોની જે જન્મ તારીખ છે એના પ્રમાણમાં તમે જો દર મહિને દૂધનું દાન કરશો, 500 ગ્રામ દૂધનું દાન કરવાનું છે. હું એવું માનું છું કે તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે અને તમે જે કંઈ પણ ઈચ્છા ધરાવશો એ બધી જ ઈચ્છાઓ પૂરી થશે અને થશે. અને હવે જે બીજી રાશિ આવે છે આપણા ચંદ્ર રાશિના લિસ્ટ પ્રમાણે, એ છે વૃષભ રાશિ, જેના અક્ષર છે બ, વ અને ઉ. તો વૃષભ રાશિના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે? બાપુ, હું ઈચ્છું છું કે તમે છે ને વિદ્યાર્થી વર્ગ, મહિલા વર્ગ અને બધા જ લોકો માટેનો એને જણાવો. જે કંઈ પણ હું જવાબ આપું છું એ બધાના માટે છે. આમાં માની લો કે વિદ્યાર્થીઓ હશે તો પણ આ કરી શકશે. આની અંદર જે માની લો કે મહિલાઓ છે એ પણ આ કરી શકશે. યુવાન છોકરા છોકરીઓ પણ આ કરી શકશે અને મોટી ઉંમરના પણ આ કરી શકશે. કારણ કે મને લાગે છે કે આપણે અલગ અલગ જો વાત કરવા જઈશું તો હું એવું માનું છું કે ઘણા બધા લોકો ડિસ્ટર્બ પણ થશે. આ જનરલ વાત છે અને હું એવું માનું છું કે એસ્ટ્રોલોજી, સૂર્યનો તાપ જેટલો તમને પડે છે એટલો મને પણ પડવાનો છે, ચંદ્રની શાંતિ જેટલી તમને મળવાની જેટલી મને પણ મળવાની છે. પણ એક વાત યાદ રાખજો કે આ જનરલ વાત હું કરું છું અને જનરલ વાતમાં હંમેશા આ યાદ ચોક્કસ રાખવી કે હંમેશા પોઝિટિવ વેમાં તમે જશો તો તમને એમાં ફળ મળશે જ. હવે આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિ એટલે બ, વ અને ઉ. જે જાતકનું નામ બ ઉપરથી છે, વ ઉપર છે અથવા તો ઉ ઉપરથી છે, એવા જાતકોએ, અથવા તો જે જાતક બ, વ, ઉ થી ઓળખાય છે, જે લોકોની રાશિ ભલે વૃષભ નથી પણ એમના નામ બ, વ કે ઉ ઉપર છે, એવી વ્યક્તિઓએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે હંમેશા જ્યારે પણ એમની જે જન્મ તારીખ આવે છે એ જન્મ તારીખ પ્રમાણે 1 નંબર હોય, 2 નંબર હોય, 3 નંબર હોય કે 4 નંબર હોય, કોઈ પણ એક ગુરુવારે એમને કેળાનું દાન કરવાનું છે. એટલે મહિનામાં કોઈ પણ એક ગુરુવારે જો તમે કેળાનું દાન કરશો તો 2026નું વર્ષ તમારા માટે ખૂબ સારું ફળ લઈને આવશે અને તમારા જીવનમાં હંમેશા ખુશીઓ લાવશે અને તમને સફળતા મળશે. મળશે. હવે આવે છે ત્રીજી રાશિ, મિથુન રાશિ, જેના અક્ષરો છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતક માટે 2026 કેટલું સારું રહેશે? જેનું નામ ક, છ અને ઘ થી શરૂ થાય છે, જેની મિથુન રાશિ છે, એના જીવનમાં આ વર્ષ બહુ જ સારું સમય લઈને આવી રહ્યું છે. એટલે એ યાદ રાખવું જરૂરી છે કે તમારા હાથ નીચે કામ કરતા માણસોને તમે 12 મહિનામાં 2-4 વાર કંઈક સારા લુગડાનું દાન કરો, સારા કપડાનું દાન કરો, અથવા તો તમે એમના ઘરે લઈ જાય એવી કોઈ મીઠાઈ આપો, અથવા તો તમે કંઈ પણ એ લોકો પોતાના બાળકોના માટે જમવાનું લઈ જાય એવું જો કંઈક કરશો તો હું એવું માનું છું કે 2026નું વર્ષ જેની મિથુન રાશિ છે, જેના નામ ક, છ અને ઘ ઉપર છે, એના જીવનમાં ખૂબ સારો સમય લાવશે અને તમારી દરેક સારી મનોકામના પૂરી થશે અને થશે. થશે 100%. અને હવે જે ચોથી રાશિ આવે છે આ લિસ્ટમાં, એ છે કર્ક રાશિ, જેના અક્ષરો ડ અને હ છે. તો કર્ક રાશિ વાળા માટે 2026નું વર્ષ કંઈ ખાસ પરિણામો લાવનારું રહેશે? જે લોકોની કર્ક રાશિ છે અથવા તો જે લોકો ડ અને હ ના નામથી ઓળખાય છે એવા લોકોએ એપ્રિલ મહિનામાં કોઈ પણ એક મંદિરમાં જઈ ઘીનો દીવો કરવાનો છે. હવે માની લો કે તમે ઘીનો દીવો નથી કરી શકતા તો તમે ત્યાં જઈ અને થોડું ઘી અને રૂની પૂણી પણ તમે ત્યાં મૂકી દેશો તો પણ હું એવું માનું છું કે તમારા જીવનમાં ખૂબ સારો સમય આવશે. આખા વર્ષ દરમિયાન તમને ખૂબ શુભ ફળ મળશે. પણ એની સાથે સાથે આ યાદ રાખવું પણ જરૂરી છે કે તમારે શેરડીનું દાન કરવાનું છે. જો શેરડીનું દાન કરશો, એવું નથી કે તમારે દર મહિને શેરડીનું દાન કરવા જવું છે, તમે વન્સ ઇન અ વાઇલ 12 મહિનામાં 2-4-5 વખત પણ શેરડીનું દાન કરશો અથવા તો કોઈને શેરડીનો રસ પીવડાવશો તો પણ તમારા જીવનમાં ખૂબ સારું ફળ મળશે, શુભ સમાચાર આવશે અને તમારા દરેક
અટકેલા કામ પૂરા થશે અને થશે. થશે થશે ચોક્કસ. હવેની રાશિ છે 5મી રાશિ સિંહ રાશિ, જેના અક્ષરો છે મ અને ટ. સિંહ રાશિ વાળા માટે 2026નું વર્ષ કેવા પરિણામો લાવશે? સારા લાવશે, ખરાબ લાવશે? અને જો કોઈ મુશ્કેલીઓ આવવાની હોય તો જેમ આપણે આગળની રાશિ માટે ઉપાયો કયા, એમ સિંહ રાશિ વાળાએ પણ શું કરવું જોઈએ? સિંહ રાશિવાળા માટે એ યાદ રાખવું જરૂરી છે કે બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો સિંહ રાશિવાળા માટે એવો આવી રહ્યો છે કે એમાં કદાચ માની લો કે એમના કોઈ કાર્ય અટકે અથવા તો એમના જીવનમાં એવું બને કે કેમ મારા કાર્ય થતા નથી. તો જેનું નામ મ અને ટ થી શરૂ થાય છે, જે લોકો સિંહ રાશિ ધરાવે છે એવા લોકોએ બસ માત્ર એટલું કરવાનું છે, ફેબ્રુઆરી મહિનામાં એમણે કોઈ પણ મંદિરે જઈ તલનું દાન કરવાનું છે. માની લો કે તમે 200 ગ્રામ 250 ગ્રામ તલ લઈ જઈ અને કોઈ પણ મંદિરમાં, ખાસ કરીને શિવજીના મંદિરમાં પાર્વતી માતાનો ગોખ હોય ત્યાં મૂકી દેશો તો પણ તમને આખા વર્ષ એક સારું ફળ મળશે. અને એ સિવાય યાદ રાખજો કે મધનું દાન કરો અથવા તો મીઠાઈનું દાન કરો. જો આવું કરશો તો પણ 2026નું વર્ષ તમારા માટે ખૂબ શુભ ફળ લાવશે અને તમારા જીવનમાં દરેક અટકેલા કામ પૂરા થશે. થશે. હવે છઠ્ઠી રાશિ એટલે કે આપણે 12 રાશિમાં લગભગ અડધે પહોંચ્યા છીએ. છઠ્ઠી રાશિ છે જી જી કન્યા, જેના અક્ષર છે પ અને ઠ, કે જેના નામ પ જી અને ઠ ઉપરથી હોય એમને કન્યા રાશિ લાગે. તો એમના માટે 2026નું વર્ષ કેવો સમય લઈને આવી રહ્યું છે? જે પ ઠ અને અણ જેનું નામ કન્યા રાશિ ઉપરથી છે અથવા પ ઠ ઉપરથી જેના નામ છે એ લોકોએ આ વર્ષે યાદ રાખવું જરૂરી છે. ઉપવાસ કરતા પણ વધારે એ કોકને જો જમાડશે તો આ વર્ષ એમને ખૂબ સારું ફળ મળશે. એની સાથે સાથે એમણે એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે જગ્યાએ વૃદ્ધાશ્રમ ચાલતા હોય એ વૃદ્ધાશ્રમમાં જઈ, હું એવું નથી કહેતો કે તમારે દરરોજ જવું જોઈએ, પણ 12 મહિનામાં એટલીસ્ટ 2 વખત જજો તમે અને ત્યાં વૃદ્ધાશ્રમમાં જઈ અને તમારી યથાશક્તિ પ્રમાણે જેટલા પણ વૃદ્ધો ત્યાં રહે છે એ લોકોને કંઈ પણ વસ્તુનું તમે દાન આપી શકશો. કોઈ ખાવાની વસ્તુ પણ આપી શકો છો, તમે હેન્ડ કરચીફ એટલે કે તમે હાથ રૂમાલ પણ આપી શકો છો. તમને એમ લાગે કે એ વૃદ્ધાશ્રમમાં જઈ એ જે દાદા દાદી ત્યાં રહે છે એ લોકો સાથે વાતો પણ કરવી છે તો વાતો પણ કરી શકશો. કંઈ નહીં આપો તો ચાલશે, બસ આટલું કરો. હું એવું માનું છું કે 2026 વર્ષ તમારા જીવનની અંદર એટલું સારું વર્ષ આવી રહ્યું છે કે તમે એટલા ખુશ થશો અને એટલા બધા આશીર્વાદ મળશે કે તમે આ વર્ષ દરમિયાન એટલે કે 2026ના વર્ષ દરમિયાન તમારી દરેક મનોકામના પૂરી થશે અને તમારું જીવન સારું જશે. આ છે ને આપણે 6 રાશિએ પહોંચ્યા છે ને 6 રાશિ બાકી છે, એટલે હું અહીંયા વચ્ચે છે ને એક તક ઝડપી લઉં છું દરેક રાશિના લોકોને આગલા વર્ષ માટે બેસ્ટ ઓફ લક કહેવાની. આમ તો તમારા આશીર્વાદ ને તમારા ઉપાયો છે એટલે બધાનું વર્ષ સારું જ જશે એવું મને સંપૂર્ણ ખાતરી છે. પણ આગળની રાશિ પર વધીએ પહેલા હું બધાને બેસ્ટ ઓફ લક કહી દઉં. અને હવેની રાશિ આપણે આવે છે કે તુલા, જેના અક્ષર છે ર અને ત. તો તુલા રાશિના જાતકો માટે 2026માં કેવા સારા સમાચાર આવવાના છે? તમે જે કીધું, જે લોકોને તમે બેસ્ટ લક કીધું, જે જાતકો આપણને સાંભળે છે, જે લોકો આપણને સાંભળે છે, જે આપણા દર્શકો આપણને જોઈ રહ્યા છે એ લોકો માટે તમે જે વિશ કરી એ તો બહુ સારી છે ને. તમે તો એક ભૂદેવ છો, બ્રાહ્મણ છો અને હું તો એવું માનું છું કે બ્રાહ્મણ જ્યારે બોલે એટલે એમ સમજવાનું કે તમને એનું ફળ મળે જ. તો એની સાથે સાથે હું એટલું ચોક્કસ કહું છું કે જેટલા લોકો આપણી સાથે જોડાયેલા છે, જેટલા લોકો આપણને સાંભળે છે એમાંથી પણ માની લો કે 2026ના વર્ષ માટે મેં જે કંઈ પણ કીધું છે એમાં માની લો કે એમને કંઈ ખ્યાલ ના આવે કે એના માટે ક્યારે કરવું, શું કરવું, જો એ લોકોને પણ કંઈ પ્રશ્ન પૂછવો હોય તો એ લોકો મને સોશિયલ મીડિયા થ્રુ, વોટ્સઅપ થ્રુ, ફેસબુક થ્રુ અથવા તો ઇન્સ્ટા થ્રુ મને પૂછી શકે છે. હું ચોક્કસ એમને જવાબો આપીશ. તમને જ્યારે એવું લાગે કે મારી સાથે તમારે વાત કરવી છે તો વાત પણ તમે કરી શકશો. અને કદાચ હું એવું માનું છું કે ભાવિનભાઈના મોઢે આપણે એ પણ બોલાવડાવીશ કે ભાવિનભાઈ, મારી જે યુટ્યુબ ચેનલ છે, કારણ કે હું ક્યારે મારી યુટ્યુબ ચેનલ માટે હું બોલતો નથી, તો હું એવું ઈચ્છું કે એક ભૂદેવ, એક પવિત્ર ભૂદેવ જો લોકોને એમ કહેશે કે મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ તમે જોડાશો તો આમાંથી તમને ઘણા બધા લાભ મળશે, તો પણ મને લાગે છે કે આપણે બંને જણા લોકોના સારામાં નિમિત્ત બનીશું. ના ચોક્કસ, હું આ એપિસોડ પૂરો થાય ત્યારે કહેવાનો જ હતો. જી અને આપણે જી આપણે આપણે તમારી યુટ્યુબ ચેનલનું નામ પણ આપીએ છીએ, એટલે બાપુઝ વર્લ્ડ, બરાબર ને? એ જ જી નામ છે બાપુસ આપણી વર્લ્ડ. યુટ્યુબ ચેનલ. એના જી ઉપર બાપુએ બહુ જ બધા જુદા જુદા એવા વિડીયોઝ, એવા સબ્જેક્ટ પરના વિડીયોઝ મૂક્યા છે જે તમને અને મને બધાને કામ લાગી શકે. બાપુ તો આપણી સાથે સંપર્કમાં છે જ, એમનો ફોન નંબર તમને સ્ક્રીન પર વારંવાર દેખાતો હશે, એનાથી તો સંપર્ક કરી જ શકો. પણ જો કોઈ વખત તમે તમારે બંને નંબરો મૂકજો મારા, તમે મારા ચોક્કસ બંને નંબરો મૂકજો, અમેરિકાનો અને આને લખજો કે આ ઇન્ડિયાનો છે ને આ અમેરિકાનો છે. ચોક્કસ આપણે એ જી રીતે જી જ નંબરો મૂકી રહ્યા છીએ અને સ્ક્રીન પર જી દેખાતા જ હશે.
પણ અને જી એની વચ્ચે જો તમારે જુદા જુદા પ્રશ્નોનો જવાબ જાણવા હોય તો બાપુઝ વર્લ્ડ, બાપુએ કહ્યું એમ એમની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઇબ કરી શકો છો, ત્યાં આગળ જઈને પણ સાંભળી શકો છો. બાપુ, હવે આગળ વધીએ 7મી રાશિ પર, જે છે તુલા રાશિ, અને એના અક્ષર છે ર અને ત. તો તુલા રાશિના જાતકોને કેવા સારા સમાચાર મળવાના છે 2026માં? તુલા રાશિ વાળા માટે હું એટલું ચોક્કસ કહી શકું કે જેનો ર અને ત નામ છે, જેનું નામ ર અને ત ઉપર છે, અથવા તો જે લોકો ર અને ત ના નામથી ઓળખાય છે, એવા લોકોને તુલા રાશિ અસર કરે છે. અને તુલા રાશિ માટે પણ 2026નું વર્ષ બહુ સારું છે. કારણ કે એસ્ટ્રોલોજીકલી હું એવું કહું છું કે જ્યાં સૂર્ય છે એના 30 ડિગ્રીના સરાઉન્ડિંગ એરિયામાં શુક્ર હોય છે. તો શુક્ર હંમેશા સૂર્યને હેલ્પ કરે છે, અને સૂર્ય હંમેશા શુક્રને હેલ્પ કરે છે. તો બંને અન્યોન્ય છે. માટે આ વર્ષ જેની તુલા રાશિ છે એ લોકો માટે બહુ સારું છે. અને એવી વ્યક્તિ માટે માત્ર મારે એટલું જ કહેવાનું છે કે જો શક્ય હોય તો તમે ગરીબ માણસોને કપડાનું દાન કરજો. જો તમે ગરીબ માણસોને કપડાનું દાન કરશો, અને એવી વ્યક્તિ કે જે માની લો કે કોઈક જગ્યાએ, માની લો કે મેં તમને પહેલાના એપિસોડમાં, પહેલાની વાતમાં પણ મેં તમને કીધું કે વૃદ્ધાશ્રમમાં જજો, એમ અનાથ આશ્રમ હોય, એ અનાથ આશ્રમમાં માથામાં નાખવાનું તેલનું જો દાન કરશો તો હું એવું માનું છું કે તમારું આ વર્ષ ખૂબ સારું જશે અને જશે. જશે. ચોક્કસ ચોક્કસ. હવે આવે છે 8મી રાશિ, વૃશ્ચિક રાશિ, જેના અક્ષર છે ન અને ય. તો આ રાશિના જાતકો માટે 2026નું વર્ષ કેવું રહેવાનું છે? જેનું નામ ન અને ય ઉપર છે, જેની વૃશ્ચિક રાશિ છે, એવા લોકોએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે આ વર્ષમાં એમના જીવનમાં જૂન મહિનો એવો સમય લઈને આવી રહ્યો છે કે એ સમય દરમિયાન ક્યાંક કોઈક નાની મોટી માંદગી આવે. પણ એ માંદગીને ટાળવા માટે આપણે શરૂઆતથી એવું કરીશું કે જે લોકો ન અને ય નામ ધરાવે છે, જે લોકો વૃશ્ચિક રાશિના લોકો છે, એ લોકોએ આ વર્ષે ઠંડી વસ્તુઓથી દૂર રહેવું. ઠંડી વસ્તુઓથી તમે દૂર રહેશો તો તમને કદાચ માની લો કે જૂન મહિનામાં આવતી કોઈ પણ પ્રકારની બીમારી, કોઈ ગંભીર બીમારી નથી, એવી કોઈ તકલીફ નથી, પણ છતાંય આપણે આ વસ્તુ ધ્યાન રાખીશું તો ચોક્કસ એવું માનું છું કે તમે એ સમયથી તમે પોતે દૂર થઈ શકશો. પણ માત્ર એટલું કરવાનું છે કે જે લોકો ન અને ય નામ ધરાવે છે એ લોકોએ કઠોળનું દાન કરવાનું છે. મહિનામાં એકવાર ક્યાંક કંઈક, હું એવું નથી કહેતો કે 500 ગ્રામ, કિલો, તમે 200 ગ્રામ કે 250 ગ્રામ પણ ક્યાંક કઠોળનું દાન કરશો, તમે કોઈ ગરીબ વ્યક્તિને કઠોળ આપશો, તો હું ચોક્કસ માનું છું કે 2026નું વર્ષ તમારું ખૂબ સારું જશે અને જશે. જશે. હવે એક એવી રાશિ આવે છે ને બાપુ, જેના વિશે પૂછવા માટે હું ક્યારનો રાહ જોતો હતો, આ એપિસોડ શરૂ થયો ત્યારથી, અને આ આપણે જ્યારથી આ ટોપિક ડિસ્કસ થયો ને ત્યારથી, કારણ કે રાશિ મારી રાશિ છે, ધન રાશિ. એટલે ભ, ફ, ધ અને ઢ, એના 4 અક્ષર છે. તો મારા માટે અને ધન રાશિના બધા જ જાતકોને કેટલું ધન 2026માં મળવાનું છે, અથવા એમના માટે કેવું રહેવાનું છે 2026? 2026માં ધનરાશિ માટે એટલું કહું છું કે માર્ચ મહિનો એના માટે બહુ સારો આવે છે. 2026નો માર્ચ મહિનો તમારા માટે ખૂબ શુભ સમાચાર લઈને આવે છે. એટલે આ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિના કામ અટકતા હોય, કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર કંઈક ચેન્જ લાવવો હોય તો માર્ચ મહિનાનો ઉપયોગ કરી લેજો, માર્ચ મહિનાના સમયનો લાભ લેજો. પણ એ દરમિયાન તમારે શું કરવાનું છે? તમારે એ દરમિયાન માર્ચ મહિનામાં તમે જે દિવસે જન્મ્યા છો એ તારીખે, માર્ચ મહિનામાં તમે જે દિવસે જન્મ્યા છો એ તારીખના કોઈ પણ ગુરુવારે મંદિરમાં જઈને સુખડી ધરાવવાની છે. જો તમે આટલું કરશો તો હું એવું માનું છું કે 2026નું વર્ષ જે લોકોની રાશિ ધન છે એ લોકોના જીવનમાં સારો સમય આવશે અને આવશે. હવે આપણે પહોંચ્યા છીએ 10મી રાશિ, મકર રાશિ, જેના અક્ષર છે ખ, જ. તો મકર રાશિના જાતકોએ 2026 માટે શું કરવું જોઈએ? જેટલા લોકો મકર રાશિ વાળા છે, અથવા તો જેનું નામ ખ અને જ ઉપર છે, એવી વ્યક્તિઓએ એ યાદ રાખવું જરૂરી છે કે નવેમ્બર મહિનો, એટલે 1 વર્ષ પછી નવેમ્બર મહિનો તમારા જીવનમાં અગત્યનો મહિનો આવી રહ્યો છે. એ દિવસો દરમિયાન તમારે જે કંઈ પણ ડિસિઝન લેવાનું છે એ ડિસિઝન લેવામાં તમે ક્યાંક જો ગફલત કરી નાખી તો કદાચ માની લો કે કંઈક પ્રોબ્લેમ આવે. પણ એ ન આવે એના માટે થઈ અને આટલું યાદ રાખો કે કોઈ પણ એક ગરીબ વ્યક્તિ 12 મહિનામાં એકવાર, દરરોજ નહીં, કોઈ પણ એક ગરીબ વ્યક્તિને કંઈક મેડિકલ સહાય કરશો. એટલે માની લો કે એને દવાની જરૂર છે અને દવાની જરૂરમાં માત્ર એને 100 રૂપિયા પણ તમે આપશો ને, કે લે ભાઈ તાર જેટલાની દવા આવે છે પણ આ 100 રૂપિયા હું તને આપું છું, 12 મહિનામાં એકવાર જો આટલું કરશો તો પણ તમારો 2026નું વર્ષ
ખૂબ સારું જશે અને મને એવું લાગે છે કે તમારા જીવનમાં અટકેલા કામ પૂરા થશે પૂરા થશે 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 અને થશે. થશે. હવે 11મી રાશિ છે કુંભ, જેના અક્ષર છે ગ, સ, ક્ષ અને શ. તો કુંભ રાશિના જાતકો માટે 2026 એમના પટારામાં શું લઈને આવી રહ્યું છે? વાહ, બહુ સરસ. પટારો તો ખુલશે જ, કારણ કે કુંભ રાશિ તો મારી પોતાની પણ છે. અને હું એવું માનું છું કે કુંભ રાશિના જાતકો, ખાસ કરીને મકર રાશિ અને કુંભ રાશિના જાતકો એટલા ભાગશાળી છે કે એનો સ્વામી શનિ છે અને એને ક્યારેય પનોતી નડતી નથી. પણ છતાંય અમે એસ્ટ્રોલોજર જ પનોતીના નામે ડરાવતા હોઈએ છીએ. તો કુંભ રાશિના જાતકો માટે 2026નું વર્ષ એટલો બધો સારો સમય લઈને આવે છે કે એમના જીવનની અંદર ખૂબ સારો સમય છે. આ તક ઝડપવાની છે અને આ તક દરમિયાન તમારા જીવનમાં કંઈક નવું તમે કરી રહ્યા છો. માની લો કે તમારે મકાનની ઈચ્છા છે તો મકાન પણ પૂરું થશે. તમારે કંઈ સારો બિઝનેસ લેવો છે તો બિઝનેસ પણ પૂરો થશે. તમારે પરદેશ જવું છે તો આ જ વર્ષમાં તમે પરદેશ પણ જઈ શકશો. પણ એના માટે એ યાદ રાખવું જરૂરી છે કે જેટલા પણ બેકી સંખ્યામાં મહિના આવે છે, બીજો મહિનો, ચોથો મહિનો, છઠ્ઠો મહિનો, 8મો મહિનો, 10મો મહિનો ને 12મો મહિનો, તમે ફરીથી યાદ કરાવું, બીજો, ચોથો, છઠ્ઠો, 8મો, 10મો અને 12મો, આ 12મો બધા મહિનો. જ મહિનાના ચોથા શનિવારે તમારે કોઈ પણ વ્યક્તિને લીલા નાળિયેરનું પાણી, એટલે કે એ જે લીલા નાળિયેરમાંથી જે પાણી આવે છે એ નાળિયેર સાથે એને પીવડાવવાનું છે અને સાથે તમારે પણ પીવાનું છે. જો આટલું કરી શકશો તો 2026નું વર્ષ તમારા માટે ખૂબ સારો સમય લઈને આવશે અને તમારા જીવનમાં જાહો જલાલી વધશે. બરાબર. હવે છે છેલ્લી રાશિ, 12મી રાશિ, મીન રાશિ, જેના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. તો મીન રાશિના જાતકો માટે 2026 શું લઈને આવી રહ્યું છે? મીન રાશિના જાતકોને બસ માત્ર એટલું કહેવાનું કે મે મહિના દરમિયાન તમારે બહુ ધ્યાન રાખવાનું છે. ખરાબ નથી. મે મહિના દરમિયાન તમને એક એવી તક મળી રહી છે કે જો એ તક તમને ઝડપી લેશો તો તમારા જીવનના આવતા 30 વર્ષ બહુ સારા જવાના છે. પણ એ દરમિયાન એ તક કેવી અને ક્યારે આવશે એ તમે કોઈ સારા એસ્ટ્રોલોજરને મળશો તો તમને એ સારા એસ્ટ્રોલોજર એ તક વિશેની જાણ કરશે. અને એની સાથે સાથે તમારે માત્ર એટલું કરવાનું છે કે જો શક્ય હોય તો 12 મહિનામાં, એટલીસ્ટ દર મહિનામાં, હું તો કહું છું 12 મહિનામાં નહીં, દર મહિને 2 વાર 3 કેળાનું દાન આપો. જો 3 કેળાનું દાન કોઈને પણ આપી શકો છો. તમે મંદિરમાં મૂકી શકો છો, તમે તમારા મિત્રને ખવડાવી શકો છો, તમે કોઈ ગરીબ વ્યક્તિને આપી શકો છો. પણ એક સાથે 3 કેળા એક વ્યક્તિને નહીં. જો આટલું કરશો તો 2026નું વર્ષ તમારા માટે એટલું બધું સરસ આવી રહ્યું છે કે તમને એમ થશે કે હે ભગવાન, આવો સમય જો મારો ફરી આવે તો હું હજી પણ દુનિયામાં કંઈક સારું કાર્ય કરી શકું. એમ આ વર્ષ તમારા માટે સારું છે. કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નેગેટિવ વાતમાં પડવાનું નથી. 2026નું વર્ષ બધાના માટે સારું છે. એવું થશે. ઘણા બધા મારા જેવા એસ્ટ્રોલોજર્સ 2026ના નામે ઘણા બધા વિડીયો પણ બનાવશે, ઘણી બધી વાતો પણ કરશે. પણ જો એમાં ક્યાંક કોઈ નેગેટિવ વાત હોય તો નેગેટિવ વાતથી ડરશો નહીં. નેગેટિવ વાતથી કોઈ પણ વાતમાં તમે દોરાશો નહીં કે જેથી કરીને તમારું જીવન બગડે. એવું લાગે તો કોઈ સારા એસ્ટ્રોલોજરની સાથે વાત કરજો. એવું લાગે તો તમે કોઈને પણ ફોન કરીને પૂછી શકો છો. પણ મહેરબાની કરીને ખોટી વાત મનમાં લાવશો નહીં. સમય અપ્સ ડાઉન્સ આવે છે પણ એનો મતલબ એ નથી કે આ જીવન તમારો સમય ખરાબ હોઈ શકે. હોઈ શકે. આમ તો બાપુ તમે દરેક રાશિ પ્રમાણે વાત કરી અને તમે સૌથી મહત્વની વાત કરી કે દરેક માટે સમય સારો છે. એને મારામાં એક નવો કોન્ફિડન્સ ઉમેર્યો છે અને આઈ થિંક બધા જ યુઝર્સને પણ એક આત્મવિશ્વાસ આવ્યો હશે કે ના, હવે આપણો સમય શરૂ થવાનો છે. પણ છતાંય 12 મહિના, આખું વર્ષ છે એટલે 365 દિવસ. આમાં ક્યાંક તો ક્યારેક તો એક દિવસ એવું લાગે કે યાર આ વર્ષ આપણું નથી, કે આ સાલો આપણો સમય સારો નથી ચાલતો. એકાદ દિવસ તો એવું થઈ જ જાય. તો તમે મને વાસ્તુની દ્રષ્ટિએ કોઈ ઉપાય બતાવી શકો કે 2026માં એવું શું કરવું જોઈએ જેનાથી આપણી ગાડી ફરી પાટા પર આવી જાય? 2026નું વર્ષ વાસ્તુની દ્રષ્ટિએ બધાનું કેવું જશે એની પણ આપણે ચર્ચા કરી લઈએ. કે જે લોકો મેષ રાશિવાળા છે, જેના ઘરમાં મુખ્ય વ્યક્તિનું નામ અ, લ કે ઈ ઉપર છે, એવી વ્યક્તિએ આ યાદ રાખવું જરૂરી છે કે મેષ રાશિવાળી વ્યક્તિએ દર મંગળવારે સાંજે, 12 મહિનાના 52 મંગળવાર આવશે, દર મંગળવારે સાંજે ઘરમાં હનુમાન ચાલીસા બોલાય અથવા તો હનુમાન ચાલીસા સંભળાય. જો એવું વાતાવરણ કરશે તો હું એવું માનું છું કે એમના ઘરમાં કોઈ પણ પ્રકારની નેગેટિવિટી નહીં આવે અને શુભ ફળ મળશે. તો વાસ્તુની દ્રષ્ટિએ બસ એટલું જ કરવાનું છે કે જે ઘરના મુખિયા, જે ઘરના વડીલ, જે ઘર જેનું છે એ વ્યક્તિનું મેષ રાશિ ઉપર નામ હોય તો એવા લોકોએ દર મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા તો
સાંભળવો, હા. જેથી એને શુભ ફળ મળે. મળે. હવે ફરી એકવાર વૃષભ રાશિ માટે વાસ્તુની દ્રષ્ટિએ કેવું રહેશે, શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આ યાદ રાખવું જરૂરી છે કે જેનું ઘર જે વ્યક્તિના ઘરના માલિક અથવા તો જેની વૃષભ રાશિ છે એવી વ્યક્તિએ સાઉથની વોલ પર ગણપતિજી મૂકવા અને દરરોજ એના દર્શન કરીને નીકળવું, તો જેથી કરીને 2026ના વર્ષમાં એના જીવનમાં સારું ફળ મળશે. મળશે. મિથુન રાશિ કે જેને આપણે રાશિ પ્રમાણે તો જોયું, વાસ્તુની દ્રષ્ટિએ મિથુન રાશિ વાળાએ શું કરવાનું 2026માં? વાસ્તુની દ્રષ્ટિએ મિથુન રાશિ વાળાએ એવું કરવાનું છે કે જે લોકોનું નામ ક, છ અને ઘ ઉપર છે, જે લોકો મિથુન રાશિ વાળી વ્યક્તિ છે, એવી વ્યક્તિએ પોતાના ઉમરા ઉપર હળદરનો સાથીઓ કરવાનો છે. શેનો સાથીઓ કરવાનો છે? હળદરનો સાથીઓ કરવાનો છે. અને આ યાદ રાખવાનું કે અઠવાડિયામાં એક જ વાર કરવાનો, અને એ પણ બુધવારે કરવાનો. દર બુધવારે હળદરનો સાથીઓ કરવાનો. બસ આટલું કરશે તો વાસ્તુની દ્રષ્ટિએ આ વર્ષ એના માટે ખૂબ શુભ સમાચાર લાવશે અને લાવશે. શું બાપુ કર્ક રાશિના જાતકોએ પણ વાસ્તુની દ્રષ્ટિએ કોઈ ઉપાય કરવા પડશે 2026 માટે? જે કર્ક રાશિની વ્યક્તિ છે એ લોકોએ આ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે પણ એ લોકો સૂવે ત્યારે એમના પગ સૂર્ય તરફ હોય એવી રીતે સૂવાનું છે. અને જો એમના ઘરમાં કોઈ વિકરાળ પ્રાણીઓના જો ફોટા હોય તો એ કાઢી લેવાના છે. બસ આટલું કરશે તો હું ચોક્કસ માનું છું કે એમના ઘરમાં 2026ના વર્ષમાં શુભ સમાચાર આવશે, સારા પ્રસંગો આવશે અને એમને સમય સારો આવશે. હવે આપણી ચંદ્ર રાશિ પ્રમાણે 5મી રાશિ છે સિંહ. તો સિંહના જાતકોએ વાસ્તુની દ્રષ્ટિએ 2026 વધારે સારું જાય એના માટે શું કરવું જોઈએ? એ લોકોએ બસ માત્ર એટલું કરવાનું છે કે જે લોકો સિંહ રાશિ વાળા છે અને જે જાતકને સિંહ રાશિ વાળી વ્યક્તિના ઘરની અંદર માની લો કે વાસ્તુની દ્રષ્ટિએ બસ થોડોક ફેરફાર કરવાનો છે. હવે એ કયા પ્રકારનો ફેરફાર કરવાનો એ હું તમને કહી દઉં કે તમારા બેડરૂમની અંદર માત્ર રાધા અને કૃષ્ણનો ફોટો મૂકવાનો છે. જો રાધા અને કૃષ્ણનો ફોટો મૂકશો તો વાસ્તુની દ્રષ્ટિએ તમારું ઘર બેલેન્સ થશે. જો ઇમ્બેલેન્સ હશે તો બેલેન્સ થશે, અને એના હિસાબે પણ તમારા ઘરમાં જાહો જલાલી વધશે અને સમય સારો આવશે. રહેશે. હવે આવો જ કોઈ ઉપાય કન્યા રાશિના જાતકોએ પણ કરવો જોઈશે 2026 માટે? કન્યા રાશિના જાતકોએ એ યાદ રાખવું જરૂરી છે કે તમારા ઘરમાં હંમેશા 12 માસ દરમિયાન કેળા રહેવા જોઈએ. અને મહેમાન આવે અને કેળા ખવડાવવાના, કેળાની કોઈ વસ્તુ બનાવવાની, અથવા તો ઘરના સભ્યોએ પણ અઠવાડિયામાં એટલીસ્ટ 1 કે 2 વાર કેળા ખાવા. જો આટલું કરશો તો તમારો સમય સારો આવશે, વાસ્તુની દ્રષ્ટિએ તમારું ઘર બેલેન્સ થશે અને તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે. અને તુલા રાશિના જાતકો માટે બાપુ આપ શું સલાહ આપો છો કે 2026માં વાસ્તુની દ્રષ્ટિએ તુલા રાશિના જાતકોએ શું કરવું જોઈએ? તુલા રાશિના જાતકોએ બસ માત્ર એટલું કરવાનું છે કે એમના ઉમરા ઉપર સિંદૂરનો ત્રિશૂળ બનાવવાનો છે. સિંદૂરથી ત્રિશૂળ બનાવવાનું છે અને દર શનિવારે બનાવવાનું. હવે એમના ઉમરા ઉપર હા. સિંદૂરથી ત્રિશૂળ બનાવવાનું અને દર શનિવારે બનાવવાનું. હા, હવે અહીંયા છે ને એક પ્રશ્ન એ થશે કે ત્રિશૂળનો ઉપરનો ભાગ ઘરની અંદરની તરફની બાજુ રાખો કે બહારની તરફ? તો એના ઉપર તમે મને થોડું કહી શકો તો બધા દર્શકોને એક જ સાથે જવાબ મળી જાય. ઘરની અંદર બેસીને કરવાનું. એટલે ઘરની અંદર બેસીને કરો તો તમે બહાર રહેશે ત્રિશૂળ, ઘરની બહાર બેસો તો અંદર રહેશે. બરાબર. બહુ સરસ સવાલ પૂછ્યો તમે. વાહ. અને હવે આવે છે વૃશ્ચિક રાશિ, જેના અક્ષરો ન અને ય છે. એમના માટે વાસ્તુની દ્રષ્ટિએ 2026 માટે આપની શું સલાહ છે? વૃશ્ચિક રાશિ વાળાએ કંકુના 5 ચાંદલા કરવાના. વૃશ્ચિક વાળાએ પોતાના ઘરના આંગણે કંકુના 5 ચાંદલા કરવા અને દર મંગળવારે કરવા. આટલું કરશો તો તમારું ઘર બેલેન્સ થશે અને તમને શુભ ફળ મળશે. અને ફરી એકવાર આપણે મારી રાશિ સુધી પહોંચી ગયા છીએ. વાહ. ધન રાશિ, એટલે મારે અને મારા જેવા ધન રાશિના જાતકોએ 2026માં શું કરવું જોઈશે? જે લોકો ધન રાશિ ધરાવે છે, જે લોકોનું નામ ધન રાશિ ઉપરથી છે અથવા તો ધન રાશિના નામે ઓળખાય છે, એવા લોકોએ જ્યારે તમે ઉઠો સવારે તે વખતે તમારા ઘરમાંથી સૂર્ય કઈ બાજુ ઉગે છે તમને ખબર હશે. સૂર્ય કઈ બાજુ ઉગે છે એ તમને ખબર હશે. તો જે બાજુ સૂર્ય ઉગે છે એ બાજુ મોઢું કરીને 4 વખત ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ 4 વખત બોલી મોઢા ઉપર હાથ ફેરવી લેવાનો. તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું ઇમ્બેલેન્સ હશે તો બેલેન્સ થશે અને તમને સફળતા મળશે. મળશે. હવે છેલ્લી 3 રાશિ બચી છે,
જેમાંથી એક છે મકર રાશિ. મકર રાશિના જાતકોએ 2026માં વાસ્તુની દ્રષ્ટિએ પોતાના ઘરમાં કે પોતાની રહેણીકરણીમાં શું ફેરફાર કરવાનો રહેશે? મકર રાશિના લોકોએ આ યાદ રાખવું બહુ જરૂરી છે કે મકર રાશિ એ બહુ જ અગત્યની રાશિ છે અને મકર રાશિના સ્વામી, ફરી કહું છું, મકર અને કુંભના રાશિના જે સ્વામી છે એ છે શનિ. એટલે મકર રાશિવાળી વ્યક્તિએ એ યાદ રાખવું જરૂરી છે કે તમારા ઘરની અંદર જે પૂજા છે એ પૂજાની અંદર જે ભગવાનને બેસાડેલા છે એ ભગવાનને પીળા કલરના વસ્ત્ર ઉપર બેસાડવા. બસ આટલું કરશો તો પણ તમારા ઘરમાં શુભ ફળ મળશે અને કોઈ પણ પ્રકારની આડઅસર નહીં થાય અને નેગેટિવ રિઝલ્ટ નહીં મળે. નહીં મળે, બરાબર છે. નેગેટિવિટી ના આવે અને બધું જ સારું થાય એના જ આપણા બધાના પ્રયત્ન હોય છે અને 2026માં યસ, તમે જે ઉપાય વેરી ગુડ. બતાવો છો એનાથી બધું જ સારું જ રહેશે. હવે તમારી રાશિ કુંભ રાશિ, જેના અક્ષર છે ગ, સ, શ અને શ, એમના જાતકો માટે વાસ્તુની દ્રષ્ટિએ તમે શું સૂચવો છો? એમણે એટલું જ કરવાનું છે કે એમની જે પૂજા છે એ પૂજાની અંદર પીળા કલરનું વસ્ત્ર પાથ્યા પછી જમણા હાથે ગણપતિજીને બેસાડવા અને ડાબા હાથે હનુમાનજીને બેસાડવા અને મંદિરની ઉપર લાલ કલરનો પડદો લગાવો. જો આટલું કરશે તો આવતું વર્ષ એના માટે બહુ સારું આવશે અને એ સારું વર્ષ એમને હંમેશા શુભ ફળ આપશે અને એમનું જીવન સારું જશે. બરાબર. હવે છેલ્લી રાશિ મીન રાશિ. આપણે રાશિની દ્રષ્ટિએ પણ 12 રાશિ જોઈ અને વાસ્તુની દ્રષ્ટિએ પણ આપણે છેલ્લી રાશિ સુધી પહોંચ્યા છીએ. તો મીન રાશિના જાતક માટે તમારી એવી શું અમૂલ્ય સલાહ છે કે જે એમને 2026માં બહુ મદદગાર રહેશે? મીન રાશિવાળી વ્યક્તિએ એવું કરવાનું છે કે જ્યારે જ્યારે પણ અમાસ આવે, 2026 દરમિયાન જ્યારે જ્યારે પણ અમાસ આવે એ અમાસના દિવસે પોતાના ઘરમાં કોઈ પણ એક ખૂણામાં, ખાસ કરીને ઈશાન ખૂણામાં, એક બાજોટ પાથરવાનું. બાજોટની ઉપર પીળા કલરનું કપડું પાથરવાનું, ચોખાનો સાથીઓ કરવાનો. 2 દિવસ એ ચોખાનો સાથીઓ રહેવા દેવાનો, પછી એ ચોખા ભેગા કરી અને પક્ષીઓને નાખી દેવાના. બસ આટલું કરશે તો એમના ઘરમાં કંઈ પણ પ્રકારની દોષ હશે તો દોષ દૂર થશે અને એમને ખૂબ સફળતા મળશે. મળશે. બાબુ, 2026 શરૂ થવાને હવે થોડાક જ દિવસ બાકી છે, ત્યારે આપણો એપિસોડ જ્યારે ઓન એર થઈ રહ્યો છે ત્યારે મને લાગે છે બહુ જ બધા લોકોને આ એપિસોડ મદદગાર થવાનો છે કે વર્ષ શરૂ થતા પહેલા જ એમની પાસે પ્રેડિક્શન તો છે, પણ એનાથી વધારે એમની પાસે ઉપાયો છે, જે ઉપાયો કરવાથી એમને ફાયદો થશે અને સાથે સાથે એમનો કોન્ફિડન્સ બિલ્ડ થશે. તો થેન્ક યુ સો મચ બાપુ. વીટીવીના ભાઈ, પ્લેટફોર્મ તમારા થકી હું આપણા દર્શકોને એટલું જ કહીશ કે આ જે કંઈ પણ અમે કીધું છે અત્યારે, એમાં તમને જ્યારે પણ એમ લાગે કે આમાં સમજણ નથી પડી, આમાં શું કરવું એ ઉકેલતું નથી, આમાં શું કરવું એમાં ક્યાંક આગળ અમે વધી નથી શકતા, આમાં શું કરવું એનું અમને બરાબર ખ્યાલ નથી આવ્યો, તો આવું કંઈ પણ હોય તો ચોક્કસ તમે અમને વોટ્સઅપ થ્રુ, સોશિયલ મીડિયા થ્રુ તમે કોઈ પણ રીતે અમને પૂછી શકો છો. શક્ય હોય તો તમે અમને ફોન પર પણ વાત કરી શકો છો. પણ એક વાત એ ચોક્કસ છે કે આ જેટલી પણ વસ્તુ મેં તમને કીધી છે ખર્ચા વગરની વસ્તુ છે. તમે એને ફોલો કરશો તો હું એવું માનું છું કે 2026નું વર્ષ સારું આવશે. ઘણી બધી વખત તમને અત્યારે 2026નું વર્ષ શરૂ થઈ રહ્યું છે, વર્ષ બદલાય છે એટલે ઘણા બધા મારા જેવા આવશે યુટ્યુબ ઉપર, તમને લોકોને ઘણી બધી વાતો કરશે, ઘણી બધી એડવાઇસ કરશે. પણ એમાં કદાચ માની લો કે કોઈ તમને એવી વાતો કરે કે આટલા દિવસ સુધી આમ કરજો ને 25 દિવસ સુધી ને 43 દિવસ સુધી ને 40 દિવસ સુધી ને, આ બધી વસ્તુમાં ન પડશો. એક વાત યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ તમે લેશો તો તમારો સારો સમય હશે ને એ પણ દૂર થઈ જશે. એટલે એવી વ્યક્તિને ફોલો કરજો કે જે વ્યક્તિ તમને સરળ ભાષામાં સમજાવી શકે છે. એવી વ્યક્તિની વાત માનજો કે જે વ્યક્તિની વાતમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી. એવી વ્યક્તિને ફોલો કરજો કે તમે જે કંઈ પણ ઉપાયો કરી રહ્યા છો એ સરળ છે અને ઘરાઉ છે. તો હું એવું માનું છું કે 2026ના વર્ષમાં તમારા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ નહીં આવે અને નહીં આવે. બાબુ, તમારી સાથે વાતચીત કરવાનો સૌથી સરસ ફાયદો એ જ છે કે તમે એવા ઉપાય કહો છો કે જેની વસ્તુઓ પણ ઘરમાં મળી રહે અથવા તો બહુ સરળતાથી મળી રહે, બહુ સસ્તી મળી રહે અને એનાથી પણ ફાયદો થાય. અને કદાચ મને લાગે છે દેશ વિદેશમાં તમારા ફોલોઅર્સ પણ એટલા માટે જ છે કે તમે આટલા સરળ પ્રકારના ઉપાય દર્શાવો છો. જી. તો બાપુ, થેન્ક યુ સો મચ. તમે તમારા આટલા વ્યસ્ત સમયમાંથી, મને ખબર છે તમે વિદેશમાં છો અને બહુ જ બધા, આઈ થિંક 52થી વધારે દેશોમાં તમારા ફોલોઅર્સ છે, એટલે એ બધાને તમે સમય આપતા થોડો સમય અમારા વીટીવીના દર્શકોને પણ આપ્યો અને અમને અમારી સાથે આટલી સરસ વાત કરી, અમને સરસ મજાના ઉપાય કયા. વીટીવીના દર્શકોને પણ હું એટલું કહેવા માંગીશ કે તમને જો વધારે પ્રશ્ન હોય તો સ્ક્રીન પર તમને બાપુના નંબર્સ દેખાતા હશે, સિવાય તમે કમેન્ટમાં પણ પૂછી શકો છો. આ સિવાય બાપુનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે અને યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે બાપુઝ વર્લ્ડ. ત્યાં જઈને પણ તમે એમને ફોલો કરી શકો છો. એમના જે ઉપાયો છે, એમનું જે જ્ઞાન છે એનો લાભ લઈ શકો છો. બાપુ, ફરી એકવાર થેન્ક યુ સો મચ. આટલો સરસ સમય તમે અમને આપ્યો અને આટલા સરસ રીતે ઉપાયો કયા એના માટે. થેન્ક યુ. આપ સૌ દર્શક મિત્રોને જય માતાજી. ખાસ કરીને ભાવિનભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર.
વીટીવીનો પણ ખૂબ ખૂબ આભાર, તમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર, અમારા યજ્ઞેશભાઈ અને અમારી સાથે દીપભાઈ જોડાયા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. સાચી વાત એ છે કે આપણે તો નિમિત્ત માત્ર છીએ. ભગવાને હંમેશા તમને સારો સમય આપવાનો જ હોય છે અને ભગવાન સારો સમય આપે જ છે, પણ ક્યાંક કોઈક વખત આપણે મિસગાઈડ થઈ જઈએ છીએ એટલે આપણે દુઃખી થઈએ છીએ. પણ ક્યારે પણ દુઃખી ન થશો. બસ માત્ર છેલ્લે એટલું જ કહેવાનું છે, એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે અને વાસ્તુ એ કમ્ફર્ટ ઝોન છે. બસ તમે પોતે યાદ રાખજો કે તમારે પોતાને જીવનમાં સારો સમય મેળવવો છે તો તમને મળશે જ. મારા જેવી વ્યક્તિ માત્ર તમને ગાઈડ કરી શકશે. એટલે ક્યારે પણ કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ પૂછી શકે છે. જય માતાજી, સૌને જય શ્રી કૃષ્ણ.